અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અમદાવાદમાં નેરોથેરાપી પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વનો શુભારંભ કરાવ્યો છે તો નેચરોપેથી પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વનો શુભારંભ કરાવ્યો આ પ્રસંગે નેચરોપેથી ડે અને પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વના કટઆઉટનું અનાવરણ કરવામાં આવ્યું છે સાબરમતી રિવરફ્રન્ટ પર 665 લોકોએ સામૂહિક વૃક્ષાસન અને સાથે જ ધૂપ સ્નાન કર્યું કે જેને આઈઈએ અને સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં વર્લ્ડ રેકોર્ડ તરીકે દાખલ કરાયું છે રાજ્યપાલે સ્વાસ્થ્ય અને પ્રકૃતિ સાથે જોડાણનું મહત્વ સમજાવ્યું છે યોગ પ્રાણાયામ અને પ્રાકૃતિક જીવનશૈલી અપનાવવા માટે લોકોમાં જાગૃતિ લાવવાની ભલામણ કરી તેઓએ જણાવ્યું કે આધુનિક જીવનના ભૌતિકવાદને કારણે રોગો વધ્યા છે અને પ્રકૃતિ સંબંધિત જીવનશૈલી સ્વચ્છતા માટે પણ આવશ્યક છે રાજ્યપાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયુષ મંત્રાલય અને રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન દ્વારા પ્રકૃતિ સાથે જોડાણ સ્થાપવાના પ્રયાસોને બિરદાવ્યા ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં યોગ પ્રાકૃતિક ચિકિત્સા સામૂહિક ધૂપ સ્નાન સાથે જ મિટ્ટી ફેસ પેક અને વૃક્ષાસન જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો શહેરી મેયર સૂર્ય ફાઉન્ડેશન અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધિકારીઓએ પણ કાર્યક્રમમાં સહભાગી થઈ લોકોમાં જાગૃતિ ફેલાવી।